હેલો ગાઈઝ, તો હવે આપણે આવી ગયા છીએ આપણા પ્રેક્ટિકલ નંબર 6 માં અને આ પ્રેક્ટિકલ છે ક્રોમેટોગ્રાફીનો. તો આ પ્રેક્ટિકલમાં આપણે શીખશું કે ક્રોમેટોગ્રાફી શું છે અને તે કઈ રીતે આપણે એને કરવાનું છે અને એની એપ્લિકેશન શું છે, બરોબર. અને આ પ્રેક્ટિકલમાં મારી સાથે છે કિંજલ મેડમ, જે થોડી હેલ્પ કરશે, થોડી નહીં પણ બહુ હેલ્પ કરશે. તો જોઈએ આપણો પ્રેક્ટિકલ કેમ થાય છે પ્રેક્ટિકલ. અને શરૂ કરતા પહેલા પ્લીઝ Sarapaka. તો આપણા ક્રોમેટોગ્રાફીના પ્રેક્ટિકલનો એમ શું છે કે સેપરેશન ઓફ એમિનો એસિડ બાય એસેન્ડિંગ પેપર ક્રોમેટોગ્રાફી એન્ડ ડિટર્મિનેશન ઓફ ધી RF વેલ્યુ. એટલે કે આપણે RF વેલ્યુ શોધવાની છે, સેપરેશન કરવાનું છે કોનું? એમિનો એસિડ્સનું. 3 અલગ અલગ એમિનો એસિડ આપણને આપેલા હશે. ઓકે, આપણે ગુજરાતીમાં વાંચીએ કે એમિનો એસિડ એલેનિન, ગ્લાયસિન અને ટાયરોસિનનું અલગીકરણ પેપર ક્રોમેટોગ્રાફી વડે કરો અને તેની સ્વતંત્ર RF વેલ્યુ શોધો. આપણી પાસે 3 એમિનો એસિડ છે. કયા કયા? એલેનિન, ગ્લાયસિન અને ટાયરોસિન. તો સૌથી પહેલાં તો એને આપણે મિક્સચર હોય તો એને અલગીકરણ કરવાનું છે, એનું સેપરેશન કરવાનું છે. શેની મદદથી? ક્રોમેટોગ્રાફીની મદદથી. ઓકે, તો જોઈએ. તો ક્રોમેટોગ્રાફી શરૂ કરતાં પહેલાં આપણી પાસે એક ક્રોમેટોગ્રાફિક ચેમ્બર જોઈશે કે જેની અંદર આપણે મોબાઈલ ફેઝ ભરવાનું છે. મોબાઈલ ફેઝ જે છે એ શેનું બનેલું હોય છે? બ્યુટેનોલ, એસિટિક એસિડ અને ડિસ્ટિલ વોટર. એટલે કે N-બ્યુટેનોલ, ગ્લેશિયલ એસિટિક એસિડ અને ડિસ્ટિલ વોટરનું એક અમાઉન્ટ હોય, પરફેક્ટ એક રેશિયો હોય. એ રેશિયોમાં આપણે એક મોબાઈલ ફેઝ બનાવવો પડશે, બરોબર. કઈ રીતે? કે 6:2:1. 6 આપણે શું લેવાનું છે? N-બ્યુટેનોલ, 2 લેવાનું છે ગ્લેશિયલ એસિટિક એસિડ અને 1 આપણું ડિસ્ટિલ વોટર. તો એ રીતે આપણું એક મોબાઈલ ફેઝ બનશે. ઓકે, આવી રીતે 2 ફેઝ હોય, એક છે મોબાઈલ ફેઝ અને બીજું જે છે એ શું છે? સ્ટેશનરી ફેઝ. ટુ સ્ટેશનરી ફેઝ માટે આપણે આ ફિલ્ટર પેપર લેવાનું છે, વોટમેન ફિલ્ટર પેપર નંબર 41. ઓકે, 41 એટલે કે 41 નંબરનો ફિલ્ટર પેપરનો યુઝ કરવાનો છે એઝ અ બેઝ, નોટ એઝ અ સ્ટેશનરી ફેઝ. ઓકે, વાહ. ઓકે, તો એને આપણે એઝ અ બેઝ તરીકે યુઝ કરવાનો છે વોટમેન ફિલ્ટર પેપર. પણ એની અંદર જે વોટર ડ્રોપલેટ્સ હશે, એના પોરની અંદર જે વોટર ડ્રોપલેટ્સ હશે એ શું તરીકે વર્તશે? તે વર્તશે એઝ અ સ્ટેશનરી ફેઝ. ઓકે, તો એની માટે આપણે આવડી મોટી શીટ વાપરવાની નથી, એમાંથી ખાલી એક સ્ટ્રીપ કટ કરવી પડશે 4 સેન્ટીમીટર બાય 24 સેન્ટીમીટરની, બરાબર. એને આપણે આનાથી માપીને પહેલાં કટ કરવી પડશે. ઓકે, પણ એક વસ્તુનું આપણે ધ્યાન આપવું પડશે કે આ જે કંઈ સ્ટ્રીપ છે ત્યાં આપણી ફિંગર કોઈ પણ જગ્યાએ આ વોટમેન ફિલ્ટર પેપરમાં ટચ ન થવી જોઈએ. તો એની માટે આપણે ગ્લવ્સ પહેરવા પડે અથવા તો ફિલ્ટર પેપર એની માથે રાખીને યુઝ કરવું પડશે. પણ કોઈ પણ કન્ડિશનમાં આપણી ફિંગર્સથી ટચ ન થવું જોઈએ વોટમેન ફિલ્ટર પેપર. જો થઈ જશે તો આપણી ફિંગરપ્રિન્ટ જ્યારે આપણે સ્પોટ જ્યારે લેતા આવીશું ત્યારે આપણી ફિંગરપ્રિન્ટ પણ સાથે સાથે સ્પોટ આઉટ થશે, તો આપણો પ્રેક્ટિકલ ખોટો સાબિત થશે. એટલે હવે કાળજીપૂર્વક આપણે એક સ્ટ્રીપ કટ કરીએ છીએ. તો જ્યારે આપણી પાસે આવી સ્ટ્રીપ કટ થઈ જાય છે, બરાબર, તો ઇનકેસ આપણી પાસે હાથમાં હેન્ડ ગ્લવ્સ નથી તો આવી રીતે ફિલ્ટર પેપરથી એને પકડીને કટ કરવી પડશે કેરફુલી. તો હવે જ્યારે આવી રીતે એક સ્ટ્રીપ કટ થઈ જાય પછી આપણે પેન્સિલથી, તમારે એક નવી પેન્સિલ લેવી પડશે અને એ પેન્સિલથી 2 સેન્ટીમીટરના અંતરે, નીચેથી 2 સેન્ટીમીટરના અંતરે એક આડી લાઈન ડ્રો કરવાની છે. તો આ જે આડી લાઈન જે છે એ આપણું શું છે કે પોઈન્ટ છે કે આપણને ખબર પડે કે અહીંયાથી આપણું કોઈ પણ સેમ્પલ છે એ રન થવાનું શરૂ થશે ધીમે ધીમે આવી રીતે ઉપરની તરફ. તો એ આપણને ખ્યાલ આવે એ માટે આપણે આ એક આ લાઈન ડ્રો કરીએ છીએ. ઓકે, અને ફરજિયાત પેન્સિલથી જ આ લાઈન ડ્રો કરવાની છે, પેનથી નથી કરવાની. ઓકે, જો પેનથી કરશો તો બધું રેડાઈ જશે શાહી આખા ફિલ્ટર પેપર. ઓકે, ને આપણો પ્રેક્ટિકલનું સત્યાનાશ થઈ જશે ભાઈ. તો એવું ન કરવું હોય તો આપણે આને પેન્સિલથી એક લાઈન ડ્રો કરવાની. અને હવે આ જે લાઈન છે એની પર આપણે શું કરવાનું છે? આપણા જે કંઈ સેમ્પલ છે એમિનો એસિડના, એ એમિનો એસિડના સેમ્પલના ડ્રોપ મૂકવાના છે. ખૂબ જ નાના નાના એવા ડ્રોપ આની પર આપણે મૂકવાના છે. ઓકે,
તો હવે જે આપણે ક્રોમેટોગ્રાફી સ્ટ્રીપ જે કટ કરી છે અને એની ઉપર આપણે લાઇન ડ્રો કરી છે કે જ્યાં આપણે આપણા સેમ્પલના સ્પોટ મૂકવાના છે, ડ્રોપ્સ મૂકવાના છે, તો એ ડ્રોપ આપણે શેની મદદથી મૂકવાના છે? આ કેપિલરીની મદદથી. તો એનાથી સાવ ઝીણો ડ્રોપ મૂકી શકાય. પણ આ જે કેપિલરી છે એ પણ બહુ મોટી કહેવાય, કારણ કે હજી આમાંથી પણ આપણે ડ્રોપ મૂકશું તો એ થોડું વધારે થશે. ઓકે, અને ફેલાઈ જશે આખી સ્ટ્રીપમાં. તો એવું ન થાય એની માટે આનો હોલને આપણે થોડોક પતલો કરવો પડશે. તો એ પતલો કેમ કરાય એ હું તમને શીખવાડું છું. જો આ રીતે પહેલાં આપણે બર્નર ઓન કરવાનું અને આ બંને સાઈડથી આપણી કેપિલરીને આવી રીતે પકડવાની છે, બરાબર? તો આવી રીતે બંને સાઈડથી જ્યારે આપણે કેપિલરીને પકડી હોય પછી આપણે બર્નર જ્યાં શરૂ હોય ત્યાં વચ્ચે કેપિલરી લઈ જવાની અને આવી રીતે આમ ખેંચી લેવાની, બરાબર? એટલે ખેંચશો એટલે અહીંયા સાવ જ ઝીણું એક તમને કેપિલરી થઈ જશે એન્ડથી, બરાબર? તો ત્યાંથી આપણો સાવ જ ઝીણો ડ્રોપ આપણે મૂકી શકશું. આવી રીતે આને થોડોક ભાગ તોડી નાખવાનો એટલે અહીંયાથી સાવ ઝીણો ડ્રોપ આપણે આપણા સ્પોટ પર મૂકી શકશું. હવે આપણી પાસે ટોટલ 3 એમિનો એસિડ અને એક મિક્સચર હશે, તો 4 આવી કેપિલરીની જરૂર પડશે. તો હજી એક આપણે કેપિલરી કટ કરી લઈએ. તો જ્યારે આવી રીતે આપણી પાસે કેપિલરી કટ થયેલી આવે છે, બરાબર? આપણે કરી નાખીએ છીએ કેપિલરી કટ. તો હવે આપણી પાસે 4 અલગ અલગ એમિનો એસિડના સોલ્યુશન છે, જેમાંથી એક છે એલેનાઇન, એક છે ગ્લાયસિન, ત્રીજું છે ટાયરોસિન, બરાબર? અને જે ચોથું જે છે એ ત્રણેયનું મિક્સચર છે. હવે આપણે પ્રેક્ટિકલનો એમ શું છે કે આપણે એ ત્રણેયને અલગ કરવાના છે, એટલે કે અલગીકરણ કરવાનું છે ક્રોમેટોગ્રાફીની મદદથી, કે જે આ મિક્સચર છે એમાં કયા કયા 3 એમિનો એસિડ છે એ આપણે જોવાના છે, બરાબર? અને એનું આપણે અલગીકરણ કરવાનું છે, સેપરેશન. તો સૌથી પહેલાં આપણે આ એલેનાઇન લઈએ છીએ. તો હવે આ એલેનાઇન માટે શું કરવાનું હોય છે આપણે કે આ જે કેપિલરી જે છે, બરાબર, એને આની અંદર આપણે ડીપ કરી, બરાબર? અને ઓલરેડી આવી રીતે મેં માર્કિંગ કરી રાખ્યું છે. આવી રીતે તમારે પણ કરી રાખવું પડશે, તો આપણને યાદ રહેશે કે કઈ જગ્યાએ આપણે એલેનાઇન, A ફોર એલેનાઇન, T ફોર ટાયરોસિન અને G ફોર ગ્લાયસિન, બરાબર? અને M ફોર ધી મિક્સચર ઓફ ઓલ 3 એમિનો એસિડ્સ. તો હવે આપણે અહીંયા એલેનાઇન વાળો સેમ્પલ લઈએ છીએ, તો એને જ્યાં A લખ્યો છે તે જગ્યાએ આપણે ડ્રોપ મૂકવાનો છે કેરફુલી. આ રીતે ખાલી ટચ કરશો તો પણ આવી રીતે ડ્રોપ આવી જશે. ઓકે, હવે જ્યાં ટી લખ્યું છે, બરાબર, ત્યાં આપણે ટાયરોસિન એટલે કે આ ટી જે વાળું જે આપણું સેમ્પલ છે એમિનો એસિડનું, એનું ડ્રોપ આપણે મૂકવાનું છે. ઓકે, તો આપણે એની માટે જૂની કેપિલરી નહીં વાપરવાની, પણ નવી જ લેવાની, કારણ કે એક જે તમે એલેનાઇન વાળી જો કેપિલરી વાપરો તો એનું કન્ટામિનેશન થશે, એટલે નવી કેપિલરી નવા સેમ્પલ માટે યુઝ કરવાની. તો હવે ટી માટે પણ આપણે કરીએ છીએ. આવી રીતે ડીપ કરીને એક નાનું એવું ડ્રોપ મૂકવાનું છે, આ રીતે ટી. તો આ ક્રોમેટોગ્રાફી ચેમ્બર છે. તમે જોઈ શકો આવી રીતે એક ગ્લાસનો રોડ હોય છે, આ રીતે એક ઢાંકણું હોય છે એનું, બરાબર? આ રીતે બધું અલગ હોય છે. આની અંદર આપણે ભરવાનું છે મોબાઈલ ફેઝ, જેની આપણે વાત થઈ ગઈ છે કે કઈ રીતે મોબાઈલ ફેઝ હોય છે. હવે આ ઢાંકણું હોય છે, આની રીતે આમ રાખવાનું છે. એક આ રબરનું સ્ટોપર હોય છે કે જ્યાંથી આપણે એને ગ્લાસ રોડ આપણો જે છે એ સ્ટોપ થવો છે. અને અહીંયા આ રીતે હૂક ટાઈપનો એક સળિયો છે, બરાબર? તો હવે આની પર આપણી ક્રોમેટોગ્રાફી સ્ટ્રીપ કે જે છે એને આપણે શું કરવાનું છે? લટકાવવાની છે. હવે આ જે ક્રોમેટોગ્રાફી જે સ્ટ્રીપ છે એ હવે આપણી સુકાઈ ગઈ છે, તો આપણે આની પર લટકાવશું, પણ એમને એમ લાગશે નહીં, એટલે એના પર આપણે એક નાનો એવો હોલ કરવો પડશે. તો આ રીતે આપણે આની પર એક નાનો એવો હોલ કરી નાખ્યો છે, બરાબર? તો હવે જ્યારે આપણે એને આ ક્રોમેટોગ્રાફી ચેમ્બરની અંદર નાખવાનું હોય છે, જ્યારે એ જે પાછળનો ફિલ્ટર પેપર રિમૂવ કરી લેવાનો, અને આ રીતે આમ રાખીને આપણે એકવાર થોડું મેઝરમેન્ટ લેવું પડે કે સ્ટ્રીપ આપણી બરોબર માપે કટ થયેલી છે કે નહીં, બરાબર? ઇનકેસ જો વધારે લાંબી થઈ ગઈ હોય તો એને આપણે કટ કરી નાખવાની કાતરથી, ને ફરીવાર એક હોલ કરી નાખવાનો છે, બરાબર? તો આ રીતે અત્યારે તો બરોબર લાગે છે, બરાબર? તો હવે
આ જે હૂક જે છે અહીંયા તમે જોઈ શકો છો તેમ આ હૂકને આપણે આની અંદર આવી રીતે રાખી દેવાનો છે, બરાબર. તો હવે આ સેટ કરવા માટે આપણે આને ધીમે ધીમે આમ એના માપે સેટ કરવા માટે આને થોડું નીચે લેવું પડશે. ઓકે, આવી રીતે. હવે આટલું નીચે આવી ગયું છે તો આને આમ રાખીને ચેક કરવાનું કે અહીંયા ડીપ થશે. ડીપ થાય એટલે કેવી રીતે ડીપ થવું જોઈએ કે જરીક જ ભાગ આ નીચેનો જે છે થોડોક જ ભાગ એ ડીપ થવો જોઈએ, નહીં કે આ લાઈન આપણે ડ્રો કરી છે ત્યાં સુધી તમે એને ડીપ કરી દો, એવું નથી કરવાનું. આ જે લાઈન ડ્રો કરી છે એની નીચેના ભાગ સુધી જ તે ડીપ થવું જોઈએ, આ લાઇનની ઉપરના ભાગ સુધી ડીપ ન થઈ જવું જોઈએ, બરાબર. આ એસેન્ડિંગ ક્રોમેટોગ્રાફી છે એટલે શું થશે, ધીમે ધીમે એ મોબાઈલ ફેસ જે છે એ આમ ઉપર ઉપર ચડતું જશે, બરાબર. તો આ રીતે આપણે આમ સેટ કરીને ચેક કરી જોવાનું કે બરોબર માપે થયું છે કે નહીં. ઓકે, તો હજી થોડુંક નીચે લેવાની જરૂર લાગે છે. આ રીતે તો મે બી હવે થઈ ગયું છે. તો આને શું કરવાનું, પહેલાં તો આને લઈ લેવાનું અને આને આની પર પહેલાં સેટ કરવાનું આ રીતે, બરાબર. પછી આને એની સાથે લટકાવવાનું ને આને ધીરે ધીરે આની અંદર મૂકવાનું રહેશે. તો હવે આપણે જ્યારે આને આમ મૂકીએ છીએ ધીમે ધીમે, પણ એક વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું કે એકવાર આપણે સેટ કરીને મૂકી દીધું પછી એને એક પણ વાર હલાવવાનું નથી. જો તમે એને એવા કોઈ પણ સરફેસ પર રાખ્યું છે કે જે બહુ હલતી હોય, બરાબર, તો પણ આપણો પ્રેક્ટિકલ સરખો નહીં થાય. એકવાર સેટ થઈ ગયું પછી એને બહુ આપણે હલાવવાનું નહીં, બરાબર. એને ધીમે ધીમે થવા દેવાનું, ઉપર ચડવા દેવાનું. તો આપણે આને મૂકીએ છીએ. તો તમે જેમ જોઈ શકો છો તેમ ધીમે ધીમે આ જે મોબાઈલ ફેસ જે છે એ શું થાય છે, ધીમે ધીમે ઉપર ચડી રહ્યું છે. ઓકે, તો હવે એને આપણે થોડી રાહ જોવી પડશે કે ધીમે 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 તે ઉપર સુધી આવે અને 70% આપણી જે સ્ટ્રીપ જે છે એની 70% સુધી એ મોબાઈલ ફેઝ ઉપર ચડી જાય ત્યાં સુધી એને આપણે રન થવા દેવી પડશે આ ક્રોમેટોગ્રાફીને, બરાબર. તો ત્યાં સુધી આપણે રાહ જોઈએ. 1 semester later. 75 years later. તો તમે જેમ જોઈ શકો છો તેમ અહીંયા ઓલમોસ્ટ 70% સુધી આપણું જે મોબાઈલ ફેસ છે તે રન થઈ ચૂક્યું છે. ઓકે, તો હવે આપણે આને આસ્તેકલી કાઢવાનું છે. ઓકે, આવી રીતે. હવે શું કરવાનું છે કે આ જે છે એને ડ્રાય કરવાનું છે. હવે તમે એને કોઈ પણ રીતે ડ્રાય કરી શકો છો. આવી રીતે યુ પિન લગાડીને કોઈ પણ આમ દોરી લટકાતી હોય ત્યાં આવી રીતે આમ લટકાવી શકો છો, અથવા આપણી પાસે જો હેર ડ્રાયર હોય તો એનાથી પણ એને ડ્રાય કરી શકીએ છીએ. અત્યારે હું અહીંયા આંગળીથી અડું છું કારણ કે અહીંયા સ્પોટ આવવાની જરૂર છે નહીં. સ્પોટ આવશે તે આ લાઈન સુધી જ આવશે. હવે જ્યાં સુધી રન થયું છે સૌથી પહેલાં આપણે શું કરવાનું છે, ત્યાં પેન્સિલથી એક લાઈન ડ્રો કરી નાખવાની છે, એટલે ખ્યાલ આવે કે ક્યાં સુધી રન થયું છે. પછી સુકાઈ જશે તો ખ્યાલ નહીં આવે કે ક્યાં સુધી આપણું મોબાઈલ ફેઝ રન થયેલું છે. ઓકે, તો હું એક ખાલી લાઈન કરી નાખું છું, પછી આપણે એને ડ્રાયરથી ડ્રાય કરશું. It's DJ. તો હવે આ ક્રોમેટોગ્રાફી પેપર ડ્રાય થઈ ચૂક્યો છે. આપણું જે મોબાઈલ ફેઝ રન થયેલું હતું, બરાબર, આપણે ત્યાં લાઈન ડ્રો કરી અને ડ્રાયરથી એને ડ્રાય કરી નાખ્યું છે. પણ હજી આમાં સ્પોટ દેખાતા છે નહીં, કારણ કે આને સ્પોટ આઉટ કરવા માટે આપણે નીન હાઇડ્રીનનો સ્પ્રે કરવો પડશે. અને સ્પ્રે કરવા માટે આવી રીતે એક આપણી પાસે ફૂસફૂસ યંત્ર હોવું જોઈએ. આને શું કહેવાય, ફૂસફૂસ યંત્ર, સોરી, સ્પ્રે બોટલ કહેવાય. ઓકે, તો આવી સ્પ્રે બોટલથી આપણે શું કરવાનું છે કે આની પર નીન હાઇડ્રીન, આની અંદર આપણે શું ભરેલું છે, નીન હાઇડ્રીન, એનો આની પર શું કરવાનો છે, સ્પ્રે કરવાનો છે. અને ફરીવાર પાછું આપણે સ્પ્રે કરીને એને ડ્રાય કરશું ત્યારે અલગ અલગ પ્રકારના સ્પોટ બતાશે એમિનો એસિડ. જે એમિનો એસિડ છે એનો જેટલો જે જગ્યાએ સ્પોટ આવશે એ સ્પોટ આઉટ થઈ જશે. તો ચાલો આપણે ફૂસફૂસ કરીએ.
તો તમે જેમ જોઈ શકો છો તેમ આ રીતે આપણને ક્રોમેટોગ્રાફી પેપર પર અલગ અલગ સ્પોટ મળેલા છે, બરાબર. એલેનિનનું, ટાયરોસિનનું, ગ્લાયસિનનું, પછી જે મિક્સચર છે 3 એનું, ત્યાં આપણને શું મળ્યું છે? 3 અલગ અલગ સ્પોટ મળેલા છે. હવે તમે જેમ જોઈ શકો છો તેમ માનો કે જે ગ્લાયસિનનું જે છે સ્પોટ, તો જે મિક્સચર છે તો ત્યાં પણ જે ગ્લાયસિનનું સ્પોટ આવે છે તે એ જ જગ્યાએ આપણને મળે છે, બરાબર. એ જ રીતે જે ટાયરોસિન છે, પછી એલેનિન છે, તો આપણને એ જ જગ્યાએ સ્પોટ મળશે ક્રોમેટોગ્રાફિક પેપર પર. તો આ રીતે જે મિક્સચર છે 3 એમિનો એસિડનું, તે આપણે શું કર્યું? સેપરેશન કર્યું, અલગીકરણ કર્યું છે એની મદદથી, ક્રોમેટોગ્રાફીની મદદથી. આપણે જે મિક્સચરનું જે તમે 3 સ્પોટ જોઈ શકો, એનો મતલબ આપણે એમ કહી શકીએ કે આપેલા મિક્સચર પર માં કેટલા છે એમિનો એસિડ? 3 એમિનો એસિડ છે અલગ અલગ. અને આવી રીતે એની સાઈડમાં આપણે બીજા કમ્પેર કરીને કહી શકીએ કે એ એમિનો એસિડ કયા છે, બરાબર. તો હવે આપણે શું કરવાનું છે? RF વેલ્યુ કેલ્ક્યુલેટ કરવાની છે. તો RF વેલ્યુ કેલ્ક્યુલેટ કરવા માટે આપણે આટલી માહિતી જોશે કે જે જગ્યાએ આપણને સ્પોટ મળ્યો છે તે કેટલા સેન્ટીમીટર પર મળેલ છે, બરાબર. એટલે કે તમે જેમ જોઈ શકો તેમ અત્યારે 3.8 પર એલેનિનનું મળ્યું છે, 2.6 સેન્ટીમીટર પર ગ્લાયસિનનું મળ્યું છે, 5 સેન્ટીમીટર પર મળ્યું છે ટાયરોસિનનું. અને જે આપણું ટોટલ જે કંઈ રન થયેલું છે ડેવલપર સોલ્યુશન, એ કેટલું છે? 10 સેન્ટીમીટર થયેલું છે. ઓકે. તો જ્યારે હવે આપણે RF વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય કોઈ પણ સેમ્પલની, તો એની માટે આ એક ફોર્મ્યુલા છે કે ડિસ્ટન્સ ટ્રાવેલ બાય સેમ્પલ સ્પોટ ફ્રોમ ઓરિજિન ડિવાઇડેડ બાય ટોટલ ડિસ્ટન્સ ટ્રાવેલ બાય ડેવલપર ફ્રોમ ધી ઓરિજિન પોઝિશન. ઓકે. એટલે શું છે એકચ્યુઅલી? માનો કે આપણું ક્રોમેટોગ્રાફી પેપર હોય, બરાબર. આપણે અહીંયાથી એક પેન્સિલથી ડ્રો કર્યું હતું, પછી આવા 4 આપણે સ્પોટ મૂક્યા હતા. તો હવે આપણે તેને ધીમે ધીમે જ્યારે રન થવા દીધી, અહીંયા સુધી એ માનો કે રન થઈ, ઓકે. તો શું કરવાનું? હવે આપણે એને ટ્રાય કરીને જ્યારે આપણે પાસે અલગ અલગ સ્પોટ મળ્યા જે છે, બરાબર. હવે એક સ્પોટ અહીંયા મળ્યો માનો કે, તો શું આપણે RF વેલ્યુ આ સ્પોટની કઈ રીતે ફાઇન્ડ કરવાની? આ સેમ્પલની કે ડિસ્ટન્સ ટ્રાવેલ બાય ધી સેમ્પલ સ્પોટ ફ્રોમ ઓરિજિન, એટલે કે આ જે સેમ્પલનું જે સ્પોટ છે એણે કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું છે ઓરિજિન, અહીંયાથી એનું શરૂઆત થઈ છે, બરાબર. આ માનો કે કોઈ પણ વેલ્યુ છે x, અને ડિવાઇડેડ બાય ડિસ્ટન્સ ટ્રાવેલ બાય ડેવલપર ફ્રોમ ધી ઓરિજિન પોઝિશન, એટલે કે આ જે ડેવલપર ક્યાં સુધી આપણે એને રન થવા દીધું હતું, બરાબર, એની કોઈ પણ એક વેલ્યુ આવશે સેન્ટીમીટરમાં. તો જ્યારે આ રીતે x એન્ડ ડિવાઇડેડ બાય y આવી રીતે આપણે મૂકશું, માનો કે આ જે છે એ 10 સેન્ટીમીટર હોય, ટોટલ આપણે 10 સેન્ટીમીટર રન થવા દીધું હતું, બરાબર. અને આ જે x છે એ માનો કે 5 સેન્ટીમીટર થયું છે રન. તો આપણી એની માટે RF વેલ્યુ કેટલી આવશે? 0.5. તો આવી રીતે બધા સેમ્પલની RF વેલ્યુ કેલ્ક્યુલેટ કરવાની, કે જ્યાં જ્યાં સ્પોટ આપણને મળ્યા છે એ બધા સ્પોટની આપણે શું કરવાની છે? RF વેલ્યુ આવી રીતે ફાઇન્ડ કરવાની છે. તો આ રીતે આપણો ક્રોમેટોગ્રાફીનો પ્રેક્ટિકલ પૂરો. તો આ રીતે આપણો પ્રેક્ટિકલ નંબર 6 પૂરો થઈ ગયો છે, અને હવે આપણે મળશું પ્રેક્ટિકલ નંબર 7માં. આઈ હોપ કે તમને ક્રોમેટોગ્રાફી શું છે એ બધું સમજાઈ ગયું છે. પેપર જે ક્રોમેટોગ્રાફી પેપર છે એ કઈ રીતે કટ કરવાનો, ક્રોમેટોગ્રાફી ચેમ્બરની અંદર કઈ રીતે એને મૂકવાનું, સેમ્પલ કઈ રીતે ડ્રોપ મૂકવાના છે કેપિલરીથી, પછી જે ડ્રાયરથી ડ્રાય કરીને નિનહાઇડ્રીનનો સ્પ્રે કરીને જે એમોનિયાની વેપરથી આપણે જે કંઈ બધું સ્પોટ આઉટ કર્યું છે એ બધું તમને સમજાઈ ગયું હશે. સમજાઈ ગયું ને? હે? હા, તો ફીનું શું છે હવે? मैं गरीब हूँ, मैं गरीब हूँ. હા 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 કાંઈ વાંધો નહીં. તો હવે આપણે મળશું પ્રેક્ટિકલ નંબર 7માં. ત્યાં સુધી જય હિન્દ.